માણસા તાલુકાના પાટણપુરા ગામ ખાતે ગાંધીનગર જિલ્લા સદસ્યતા અભિયાન લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો। બુધવારે ભાજપ દ્વારા ગાંધીનગર જિલ્લા સદસ્યતા અભિયાન લોન્ચિંગ કાર્યક્રમ માણસા તાલુકાના પાટણપુરા ખાતે યોજાયો હતો, જેમાં વધુમાં વધુ લોકોને ભાજપની વિચારધારા સાથે જોડી સદસ્ય બનાવવા આહવાન કરાયું, જેમાં આગેવાનો ભાજપના પ્રાથમિક સદસ્ય બન્યા હતા। ત્યારબાદ ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલે મીડિયા સંબોધન કર્યું, જેમાં જણાવાયું હતું કે ભાજપ કાર્યકર્તાએ પાર્ટીનો આત્મા, વિચારધારાનો સંવાહક, કાર્ય સંસ્કૃતિનો પોષક અને સરકાર અને સંગઠન વચ્ચેની મજબૂત કડી છે। ભાજપાએ લોકતાંત્રિક પરંપરાને જીવંત રાખવા 2024માં ફરીથી આ અભિયાન આદર્યું છે। પ્રધાનમંત્રી મોદીજીના 2047માં ભારત વિશ્વમાં તમામ ક્ષેત્રે પ્રથમ સ્થાન પર હોય તેવા સંકલ્પને સાકાર કરવા માટેનું માધ્યમ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ સહપ્રવક્તા હિતેન્દ્રભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, જિલ્લા પ્રભારી અશોકભાઈ ચૌધરી, ધારાસભ્ય જે.એસ. પટેલ, પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી સહિત જિલ્લા તાલુકાના આગેવાનો, કાર્યકરો હાજર રહ્યા હતા। આજના આ ગાંધીનગર જિલ્લાના સદસ્યતા અભિયાન 2024ના લોન્ચિંગ પ્રસંગે અહીં ઉપસ્થિત સૌ પત્રકાર મિત્રો અને શુભેચ્છકોનું ગાંધીનગર જિલ્લા વતી હાર્દિક સ્વાગત કરું છું। આપ જાણો છો તેમ પ્રત્યેક 6 વર્ષે એ ભાજપા સંગઠન પર્વ ઉજવે છે। આ વખતે પણ 2 સપ્ટેમ્બરના રોજ માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડાજીએ આપણા વૈશ્વિક નેતા અને સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને સર્વપ્રથમ ભાજપાના પ્રથમ સભ્ય બનાવી આ સદસ્યતા અભિયાનની દેશવ્યાપી શરૂઆત કરાવી હતી। ભાજપા એ સંપૂર્ણપણે લોકતાંત્રિક ઢબે કાર્ય કરતી રાજનૈતિક પાર્ટી છે। સેવાઈ સંગઠનના ધ્યેય સાથે ભાજપા કાર્યકર્તાઓ જાહેર જીવનમાં સક્રિય હોય છે। આ એ દેવદુર્લભ કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમ અને સમર્પિતતાનું જ આ પરિણામ છે, જેના કારણે આ એક સમયે માત્ર 2 સાંસદોનું સંખ્યાબળ ધરાવતી પાર્ટી આજે 303 સાંસદ સુધી પહોંચી છે। કાર્યકર્તા એ પાર્ટીનો આત્મા છે, એ વિચારધારાનો સંવાહક, કાર્ય સંસ્કૃતિનો પોષક અને સહકાર અને સંગઠન વચ્ચેની એ કાર્યકર્તા મજબૂત કડી છે। ભાજપ એ માત્ર એક પાર્ટી નથી, પણ એક પરિવાર છે। આ અભિયાન સર્વસ્પર્શી, સર્વવ્યાપી બને તે માટે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડાજી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજીની માર્ગદર્શનમાં સૌ કાર્યકર્તાઓ દિનરાત મહેનત કરી રહ્યા છે। આ માટે 8800002024 પર મિસ કોલ કરતાં એક લિંક આવશે અને જેના પરથી ફોર્મ ભરીને આપણે બધા સભ્ય બની શકીશું। આ ઉપરાંત નમો એપ તેમજ પોર્ટલ પરથી પણ સદસ્યતા નોંધણી થઈ શકશે। ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ એ 2014માં ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે 11 કરોડથી વધુ અને 2019માં 18 કરોડથી વધુ સભ્ય સંખ્યા હોવા છતાં ભાજપાએ લોકતાંત્રિક પરંપરાને જીવંત રાખવા માટે ફરીથી 2024માં આ અભિયાન આદર્યું છે અને આ અભિયાન ખૂબ સારી રીતે પૂર્ણ થશે એવી સૌને આશા અને અપેક્ષા છે। રિપોર્ટર હરેશ ઠાકોર, માણસા।